ઉધના નવસારી રોડ જીવનજ્યોતની સામેથી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે પિસ્તોલ ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ એક્ટની સાથે પ્રોહિબિશનનો પણ ગુનો અલગથી દાખલ કર્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા 10 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ઉધના વાલ પીઆઈ એસએન દેસાઈ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી સાંજે વાહન ચેકિંગમાં હતા તે વખતે ઉધના નવસારી રોડ જીવનજ્યોતની સામે ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો। જોકે ચાલકે ગાડી ઊભી નહીં રાખી પૂર ઝડપે ભગાવતા સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો। દરમિયાન સ્કોર્પિયો ગાડી 300 મીટર સુધી આગળ જઈ સાઉથ ઝોન 3 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાને કારણે ટ્રાફિકમાં ઊભી રહી જતા પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી। પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા રહે વ્રજભૂમિ કોમ્પ્લેક્સ માધવબાગ પાસે કોડાદરાને અંગ ઝડતી કરતા પેન્ટના નેફામાં કમરના ભાગે પિસ્તોલ મળી આવી હતી। પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું, પરંતુ કોઈ પણ જાતની પરમિશન વગર ગેરકાયદેસર રીતે લઈને ફરતા હતા। પોલીસે રવિ શર્મા પાસેથી 2.60 લાખની કિંમતની પિસ્તોલ અને 10 લાખની ગાડી કબજે કરી હતી। પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબના ગુનાની સાથે ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માએ દારૂ પીધેલ હોવાથી તેની સામે અલગથી પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કર્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।